નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપણા માટે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 11. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે બોરેક્સની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ વિશે ચર્ચા કરી હતી. હવે આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 29. ઓર્થો બોરિક એસિડ એટલે કે H3BO3 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ જણાવો. ઓર્થોબોરિક એસિડને બોરિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે. ઓર્થોબોરિક એસિડ હોય અથવા તો બોરિક એસિડ, બંને એક જ વસ્તુ આપણે કહીશું. પહેલી બનાવટ છે બોરેક્સમાંથી. બોરેક્સ એટલે આપણને ખ્યાલ છે Na2B4O7. તો બોરેક્સના જલીય દ્રાવણમાં, જલીય દ્રાવણ હોય એટલે શું હશે? હાજર પાણીનો અણુ. તો બોરેક્સના જલીય દ્રાવણ જે છે એની પ્રક્રિયા HCl કે H2SO4 સાથે કરતા. હવે HCl સાથે કરીએ અથવા તો Na2B4O7 પ્લસ H2 એટલે કે એનું જલીય દ્રાવણ, એની પ્રક્રિયા કરીએ મિત્રો આપણે H2SO4 સાથે. ગરમ કરવામાં આવે તો બોરિક એસિડ નિપજ તરીકે મળે છે. ટૂંકમાં બોરેક્સના જલીય દ્રાવણને આપણે એસિડમય કરીએ છીએ, એમાં એસિડ ઉમેરીએ છીએ અને એને ઠંડો પાડતા, સંકેન્દ્રણ કરીને ઠંડુ પાડતા એમાંથી આપણે ઓર્થોબોરિક એસિડ અથવા તો બોરિક એસિડ મેળવી શકાય. તો સામાન્ય છે મિત્રો અહીંયા નેગેટિવ આયન, એના આયન કયો હશે? Cl. તો એક નિપજ આપણને મળી જશે મિત્રો NaCl. બરાબર છે, એક નિપજ કઈ મળી મિત્રો આપણને? NaCl. હવે શું બાકી રહ્યું? તો બોરોન, ઓક્સિજન, હાઇડ્રોજન. ઓક્સિજન તો આપણે શું મેળવવાનો છે? બોરિક એસિડ. તો બીજી નિપજ મળશે H3BO3. સમીકરણને બેલેન્સ કરી દઈએ તો 4H3BO3 આવશે. અહીંયા 2NaCl લખી શકાય કારણ કે એની સંખ્યા 2 છે. અહીંયા લખી શકાય 3HCl અને 5H2O. હજી સમીકરણ બેલેન્સ સ્થિતિમાં નથી કારણ કે અહીંયા Clની સંખ્યા 2 છે. અહીંયા Clની સંખ્યા કેટલી થઈ મિત્રો? 3. તો હાઇડ્રોજન ગણી લઈએ. 10 ને 2 12, તો 4 તેરી 12 છે. તો અહીંયા મિત્રો આપણે 2 મૂકવા પડે તો સમીકરણ બેલેન્સ સ્થિતિમાં આવશે. એ ઉપરાંત સેમ રિએક્શન કે HClની જગ્યાએ H2SO4 લઈએ તો આ એનાયન કયો હશે? SO4. એસિડ હંમેશા એનાયન આપે, હંમેશા યાદ રાખવાનું. એસિડ હંમેશા કયું આયન આપશે? એનાયન. તો બને Na2SO4. હાઇડ્રોજન, ઓક્સિજન અને બોરોન હોય તો શું આપણે બનાવવાનું છે? બોરિક એસિડ. તો H3BO3. સમીકરણને બેલેન્સ કરીએ તો એને તો 2 ઓલરેડી છે. બોરોનની સંખ્યા કેટલી છે? 4. તો અહીંયા બેલેન્સ કરવા માટે મિત્રો શું મૂકવા પડશે? આપણે 4 મૂકવા પડે. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 12. એ હાઇડ્રોજનની સંખ્યા 12ને કરવા માટે અહીંયા શું મૂકવા પડશે? 5. 5 દુ 10 ને 2 12. તો આ રીતે સમીકરણ આપણે બેલેન્સ સ્થિતિમાં લખી શકાય. અહીંયા સામાન્ય વાત કરી કે બોરેક્સના જલીય દ્રાવણને એસિડમય કરતા એટલે કે અંદર HCl અથવા તો H2SO4 જેવા એસિડ ઉમેરીએ તો સામાન્ય રીતે આયન એક્સચેન્જની પ્રક્રિયા થાય અને આયન એક્સચેન્જની પ્રક્રિયા થઈને આપણે મિત્રો બોરિક એસિડ અથવા તો ઓર્થોબોરિક એસિડ નિપજ તરીકે મેળવી શકાય. આ મિત્રો વાત કરી બનાવટ નંબર 1. ત્યાર પછી બીજી બનાવટની વાત કરીએ તો કોલ્મેનાઇટ ખનિજમાંથી. કોલ્મેનાઇટ ખનિજનું બંધારણ આપણે હમણાં જોયું કે Ca2B6O11 છે. તો કોલ્મેનાઇટ ખનિજ જે છે એનો બારીક ભૂકો કરી તેમાં પાણી ઉમેરવામાં આવે છે. એમાં શું ઉમેરી દઈશું આપણે? પાણી, H2O. અને ત્યાર પછી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, SO2 વાયુ પસાર કરીએ તો એમાંથી બોરિક એસિડ અને કેલ્શિયમ
બાયસલ્ફાઇડ નિપજ તરીકે મળશે. હવે ખરેખર આ શું છે? જ્યારે પણ SO2 અને H2Oનું મિશ્રણ આવે અને મારે લખવું હોય તો શું લખાય? H2, આ S, ઓક્સિજન કેટલા થયા? 3. તો આ સલ્ફ્યુરસ એસિડ થયો. એટલે કે અહીંયા પોલેમેનાઇટ ખનિજની અંદર સલ્ફ્યુરસ એસિડ ઉમેરી શકાય એવું પણ લખી શકીએ. પાણી ઉમેરીને અંદર SO2 પસાર કરીએ એ પણ ઉમેરી શકાય. શું બન્યું? સલ્ફ્યુરસ એસિડ. હવે એક સામાન્ય વાત કરીએ, સલ્ફ્યુરસ એસિડ છે તો એક H+ આપી શકે, બીજો એનાયન એની પાસે કયો હશે? HSO3-. આ ખાસ સમજી લેવાનું. આ 2 આયનો આપે, H+ અને HSO3-. હવે HSO3- છે એને બેલેન્સ કરવા માટે, નેગેટિવ ચાર્જને બેલેન્સ કરવા માટે અહીંયા પોઝિટિવ ચાર્જ કયો હશે? કેલ્શિયમ છે. તો આ Ca, અહીંયા શું આવે? HSO3, આ માઇનસ ચાર્જ છે, આનો ચાર્જ +2 છે, તો અહીંયા શું લખી શકાય? ટ્વાઇસ. બરાબર. તો એક નિપજ મળી CaHSO3 ટ્વાઇસ, જેને કેલ્શિયમ બાયસલ્ફાઇડ કહીશું. આ કેલ્શિયમ બાયસલ્ફાઇડ. અને બીજી નિપજ તો આપણે જે મેળવવાનું છે બોરિક એસિડ H3BO3. આ આપણી રિએક્શન થઈ. સમજૂતી તમને દર્શાવેલી છે શા માટે આવું બને. તો H2O અને SO3નું મિશ્રણ, H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ, 2 આયનો આપે H+ અને HSO3-. માઇનસને બેલેન્સ કરવા માટે અહીંયાથી પોઝિટિવ આયન લઈશું, તો કેલ્શિયમ બાયસલ્ફાઇડ, અને બીજું બનશે H3BO3. ગરમ કરીએ છીએ આ પ્રક્રિયામાં. સમીકરણને બેલેન્સ કરવું હોય તો બોરોનની સંખ્યા અહીંયા 6 છે, એ દર્શાવવા માટે આપણે B6 છે તો અહીંયા શું લખવા પડે મિત્રો? 6 લખવા પડશે. અને કેલ્શિયમની સંખ્યા 2 છે એને દર્શાવવા માટે ધારો કે અહીંયા મૂકી દઈએ પહેલાં આપણે 2. હવે હાઇડ્રોજનની સંખ્યા 18, 18 ને આ 4, કેટલી થઈ? 22. 22 કરવા માટે અહીંયા મૂકવા પડશે આપણે 11. તો 11 H2O એટલે હાઇડ્રોજન 22 થઈ ગયા. ઓક્સિજન 22 ને 2 24 છે, તો અહીંયા 24, 6 ચોક 24 ઓક્સિજનની સંખ્યા છે. એને બેલેન્સ કરવા માટે સલ્ફરની સંખ્યાને 2 અને 2 કેટલી છે? 4 છે, તો અહીંયા 4 મૂકી દઈએ. 4 SO2. હવે ઓક્સિજનની સંખ્યા ગણી લઈએ. 11 એટલે 22, 22 ને 8 કેટલા થશે? 30. તો 24, 24 ને 6 બરાબર છે. અને આ 3 દુ 6 અને 6 દુ 12. એ પ્રમાણે બેલેન્સ કરી શકાય આપણે. તો આ સમીકરણ આપણે બેલેન્સ કરી નાખવાનું. આમાં વેરિએશન આવતું હોય તો જાતે પણ બેલેન્સ કરી શકાય છે. તો આપણે બીજી વાત કરી, કોલેમેનાઇટ ખનિજ જે છે એમાંથી બોરિક એસિડ અથવા તો ઓર્થો બોરિક એસિડની બનાવટ. હવે વાત કરીશું મિત્રો ત્રીજી પદ્ધતિ. કોઈ બોરોન સંયોજન છે, તો એના જળ વિભાજનથી પણ બનાવી શકાય. જેમ કે વાત કરીએ BCl3 અને અહીંયા લઈએ 3H2. હવે સામાન્ય વાત છે કે જળ વિભાજન આવે એટલે 2 આયનો હોય, H+ અને OH-. આ નેગેટિવ, આ પોઝિટિવ, પોઝિટિવ સાથે આનો ઋણાયન જોડાય. ઋણાયન જોડાય એટલે શું આપશે? કે HCl. આ OH જે છે બોરોન સાથે જોડાય તો H3BO3, એટલે ખરેખર અહીંયા 3 OH જોડી શકાય ને, H3BO3, અને આ રીતે પણ લખાય BOH ટ્વાઇસ બોરિક એસિડ. અથવા તો BN પ્રકારનું કોઈ સંયોજન છે, ગરમ કરવામાં આવે તો સેમ રિએક્શન, આની પાસે પોઝિટિવ આયન H+, આની પાસે નેગેટિવ N-3, તો નિપજ આપશે NH3, એમોનિયા છૂટો કરે, અને H3BO3. તો આ રીતે આપણે 3 પદ્ધતિનો ઉપયોગ કરીને બોરિક એસિડ બનાવી શકાય. 3 પદ્ધતિ ખાસ અગત્યની છે બોરિક એસિડ બનાવવા માટેની. બરાબર. તો આ બંને બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. હવે મિત્રો વાત કરીશું બોરિક એસિડના કેટલાક ગુણધર્મોની. ગુણધર્મ.
તો બોરિક એસિડ એક સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકમય ઘન પદાર્થ, રંગ છે એનો સફેદ. સ્પર્શે ચીકણા, એટલે સ્પર્શ કરવામાં આવે તો એ ચીકણા હોય છે. ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગરમ પાણીમાં થોડા દ્રાવ્ય છે. હવે ખાસ રિએક્શન અગત્યની છે કે એને જુદા જુદા તાપમાને ગરમ કરવામાં આવે તો મિત્રો એની અસર આપણે જોઈએ. જુદા જુદા તાપમાને ગરમ કરીએ તો H3BO3 એટલે છે બોરિક એસિડ, જેને ઓર્થોબોરિક એસિડ પણ કહેવાય. એને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો એક પાણીનો અણુ ગુમાવે. પાણીનો અણુ ગુમાવીને બનાવશે HBO2, જેને કહીશું મેટા બોરિક એસિડ. આ મેટાબોરિક એસિડ જે છે એને હજુ તાપમાન વધારીએ 473 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે હજુ એક પાણીનો અણુ ગુમાવશે અને નિપજ તરીકે મેળવી શકાય. હવે અહીંયા બેલેન્સને આપણે સમીકરણ બેલેન્સ કરીએ તો H3BO3 જે છે, ધારો કે 4 અણુઓ લઈએ તો પાણીના 4 અણુ એ ગુમાવશે. 4 અણુ ગુમાવીને બનાવશે 4HBO2. ફરીથી ગરમ કરવામાં આવે તો H2O પાણીનું અણુ ગુમાવશે. બાકી શું રહ્યું? H2. બોરોનની સંખ્યા કેટલી છે મિત્રો? 4. તો B4 ઓક્સિજન 8માંથી 1 ગુમાવે છે તો H2B4O7, જેને ટેટ્રાબોરિક એસિડ કહીશું. શું કહેવાય છે? ટેટ્રાબોરિક એસિડ. હવે આ ટેટ્રાબોરિક એસિડ છે એને રક્તતપ્ત એટલે લાલચોળ ગરમ થાય એ રીતે ગરમ કરવામાં આવે તો ફરીથી એ પાણીનો અણુ ગુમાવશે. H2O ગુમાવે છે અને H2O અહીંયાથી ગુમાવે તો શું બાકી રહ્યું? તો ખરેખર બાકી આવું રહી B4O6, જેને શું લખાય? આ B2O3 લખાય ને. તો B2O3ના કેટલા અણુ આપશે મિત્રો? આપણને 2 અણુઓ આપે છે. તો બોરોન ઓક્સાઇડ, જેને બોરોન ટ્રાયોક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે, અહીંયા દેખાતું નથી તો ફરીથી આ દર્શાવું છું. રક્ત તપ્ત ગરમ કરીએ તો ફરીથી H2O નો અણુ દૂર કરશે તો બને B2O3. કેટલા અણુ બનશે? 2, જેને શું કહીશું? બોરોન ટ્રાયોક્સાઇડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. તો બોરોન ટ્રાયોક્સાઇડ અથવા તો બોરોન એનહાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા વાત કરીએ પ્રમાણે બોરિક એસિડને જુદા જુદા તાપમાને ગરમ કરવામાં આવે તો એમાંથી પાણીનો અણુ દૂર થાય છે. સિમ્પલ છે. આ હાઇડ્રોજન અને H2ના 4 અણુઓ દૂર કરીએ તો બાકી કેટલા અણુઓ બાકી રહેશે? એ પ્રમાણે કેલ્ક્યુલેશનથી H3BO2 મેટાબોરિક એસિડ, ફરીથી પાણીના અણુ દૂર કરશે એટલે 2 હાઇડ્રોજન દૂર થઈ ગયા, 1 ઓક્સિજન તો H2B4O7. તો ટેટ્રાબોરિક એસિડ ફરીથી ગરમ કરીએ તો બોરોન ટ્રાયોક્સાઇડ અથવા તો બોરોન એનહાઇડ્રેટ સંયોજન, બોરિક એનહાઇડ્રેટ સંયોજન આપણે મેળવી શકીએ. તો મિત્રો આ વાત કરી આનો અગત્યનો ખાસ ગુણધર્મ એ જુદા જુદા તાપમાને ગરમ કરતા એના જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતર આપણે કરી શકાય. એ ઉપરાંત બોરિક એસિડ જે છે એ એક નિર્બળ બેઝિક એસિડ છે. તે પ્રોટોનીય એસિડ નથી. એક ઉદાહરણ લઈએ આપણે સમજવા માટે. NaOH છે અને H3BO3. ખાસ ધ્યાનમાં રાખવાનું, આ પ્રોટોનીય એસિડ નથી. બરાબર છે? પ્રોટોનીય એસિડ નથી એટલે કયા આયનો આપી શકે? OH માઇનસ આપે. તો ધારો કે એક OH માઇનસ, આનું બંધારણ લઈએ તો આમ થાય BOH ટ્વાઇસ બોરિક એસિડનું. હજુ એક OH માઇનસનો સ્વીકાર કરે, કારણ કે આપણે આગળ એવું શીખી જાય કે બોરોનની મહત્તમ બંધન ક્ષમતા મિત્રો 4 હોય તો BOH4 આપે સંકીર્ણ સંયોજન.
આનો ચાર્જ કેવો ઋણ, એને બેલેન્સ કરવા માટે કયો ચાર્જ આવશે એને. તો આ રીતે આપણે રિએક્શન દર્શાવી શકાય. આમ આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે લુઈસ એસિડ તરીકે વર્તે, જ્યારે આ જે છે લુઈસ બેઝ તરીકે વર્તે છે. હંમેશા યાદ રાખવાનું માત્ર ઇલેક્ટ્રોન નહીં, એનાયન પણ ડોનેટ કરે મિત્રો, બરાબર છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા એક નિર્બળ પ્રકારનો એસિડ છે, આ પ્રકારની રિએક્શન આપી શકે છે. આ જ રિએક્શન જે આપણે આ વધારાની એક પ્રક્રિયા થઈ આપણી જે JEE નીટ માટે અગત્યની છે. પણ હવે ટેક્સ્ટબુકની અંદર જે આપેલી એ પ્રક્રિયા લઈએ. તો H2O હું લઈ લઉં, અહીંયા લઈ લઉં H3BO3. H3BO3 ને શું દર્શાવે? BOH ટ્વાઇસ. તો આ પણ OH માઇનસનો સ્વીકાર કરશે ને, તો BOH4 માઇનસ એક સંકીર્ણ સંયોજન આપે. અને અહીંયા શું મિત્રો બાકી રહી ગયું? H પ્લસ, બરાબર છે. તો આ રીતે H પ્લસ અને સંયોજન મેળવી શકાય. આમ આ લુઈસ એસિડ તરીકે વર્તે છે. શું વર્તે છે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. એ ઉપરાંત બોરિક એસિડ એ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને ઇથાઇલ બોરેટ આપે. બોરિક એસિડ H3BO3 જેને લખી શકાય BOH ટ્વાઇસ. કોની સાથે પ્રક્રિયા લઈશું? ઇથેનોલ. માધ્યમ લઈશું H2SO4, એટલે કે એસિડિક માધ્યમ છે. હવે અહીંયા જે સંયોજન આપે છે એની પહેલાં આપણે સમજી લઈએ. અહીંયાથી OH માઇનસ, અહીંયાથી H પ્લસ, 3 પાણીના અણુ દૂર થઈ ગયા. બાકી શું વધ્યું? તો C2H5, બરાબર. સોરી, રિએક્શનમાં થોડો ઘણો ફેરફાર આપણે કરવો પડશે. અહીંયાથી OH માઇનસ, અહીંયાથી OH માઇનસ, અહીંયાથી શું આપે છે? H પ્લસ. પાણીના 3 અણુ દૂર થઈ ગયા. બાકી શું રહ્યું? તો બોરોન. બોરોન OC2O, C2H5, OC2H5 કેટલા છે? 3, તો ટ્વાઇસ. તો અહીંયા નિપજ તરીકે ઇથાઇલ બોરેટ આપે. શું આપે? ઇથાઇલ બોરેટ સંયોજન આપે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીંયા OH માઇનસ જશે, અહીંયાથી H પ્લસ, પાણીના 3 અણુ દૂર થઈ ગયા. બાકી શું રહ્યું? C2H5O માઇનસ, એની સાથે કોણ જોડાય? બોરોન પ્લસ, 3 ચાર્જ ઉપર છે. આનો ચાર્જ કેવો હોય? માઇનસ. ટ્વાઇસ કરીને ઇથાઇલ બોરેટ સંયોજન નિપજ તરીકે આપણને આપે છે. તો આ પણ એક ખાસ અગત્યનો ગુણધર્મ થશે. ત્યાર પછી વાત કરીએ મિત્રો બોરિક એસિડનું બંધારણ જોઈ લઈએ. તો બોરિક એસિડ B ઓક્સિજન, આ જ પ્રમાણે OH, આ જ પ્રમાણે OH. આ થઈ ગયું H3BO3. H3BO3 જે છે એની સાથે આ પ્રકારના અણુઓ જોડાયેલા જોવા મળશે. ધારો કે હાઇડ્રોજનને અહીંયા દર્શાવી દઉં. તો બીજો કોઈ બોરોન લઈએ, એનો શું છે મિત્રો? આ ઓક્સિજન, એનો આ હાઇડ્રોજન. ફરીથી બીજો અણુ દર્શાવું છું. ઓક્સિજન દર્શાવ્યું, OH, હાઇડ્રોજન દર્શાવ્યું. આનો ઓક્સિજન, એની સાથે જોડાયેલો હાઇડ્રોજન, આનો ઓક્સિજન, એની સાથે જોડાયેલો હાઇડ્રોજન. ફરીથી એક બોરોન લઈ લઈએ. એના OH સમૂહની વાત કરીએ તો ઓક્સિજન, આ એનો હાઇડ્રોજન સંયોજન છે OH. આ બોરોન સાથે જોડાયેલો ઓક્સિજન, એનો હાઇડ્રોજન લખી શકાય. આ બોરોન સાથે જોડાયેલો ઓક્સિજન અને આ એનો શું લખી શકાય? હાઇડ્રોજન. હવે આને બોન્ડિંગથી જોડીએ તો અહીંયા એનાયન અને આ ઋણ કારણે અહીંયા પણ એક બોન્ડ જોવા મળશે. તો આખું સંયોજન જે છે
આ પ્રકારનું બનશે. આમ આખી સ્પાઇરલ રચના જોવા મળે છે. ટૂંકમાં ઇઝીલી દર્શાવવું હોય તો આવું દર્શાવી શકાય: બોરોન, ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજન, બોરોન, ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજન ને બોરોન. હવે જ્યાં બોરોન છે એની આગળ પાછું OH આવશે. બોરોન છે એની પાછળ શું આવશે મિત્રો? ઓક્સિજન. અને ઓક્સિજન છે તો અહીંયા શું લખી શકાય? H. અહીંયા ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન લખી શકાય. અહીંયા ઓક્સિજન છે તેની સાથે શું આવશે? હાઇડ્રોજન, ઓક્સિજન. પછી પાછું શું આવે મિત્રો? બોરોન. બોરોન પછી શું છે? તો ઓક્સિજન છે. ઓક્સિજન એની સાથે શું છે? હાઇડ્રોજન. આ પ્રકારની એક સ્પાઇરલ રચના આખી બનાવી શકાય. આ ઓક્સિજન છે તો ઓક્સિજન પછી શું આવે મિત્રો? તો હાઇડ્રોજન. હાઇડ્રોજન પછી ઓક્સિજન, પછી બોરોન છે, પછી ઓક્સિજન, ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન અને આ બોન્ડિંગ. આ પ્રકારની એક બોરિક એસિડ એક ચક્રીય પ્રકારનું બંધારણ આખું પૂરું પાડે છે. બંધારણ આપણે ઓછું પૂછાય પરંતુ ધ્યાનમાં રાખવાનું. હવે જોઈએ ઉપયોગ. આ પણ પ્રશ્ન મોસ્ટ MP છે આખો. તો પ્રિઝર્વેટિવ તરીકે, એટલે કે ખાદ્ય પદાર્થો જે છે, ખોરાક, એને સાચવવા માટે સંરક્ષક, જેને પ્રિઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવે તેના માટે ઉપયોગી છે. પિગમેન્ટ અને બોરેક્સની બનાવટ માટે ઉપયોગી છે. MCQ માટે ખાસ અગત્યનું, આંખને સ્વચ્છ રાખવા ઔષધમાં વપરાય છે, દવાની અંદર ઉપયોગમાં લેવામાં આવશે. એ ઉપરાંત રંગ રસાયણ, પોટ્રી ગ્લેઝની બનાવટ માટે પણ ઉપયોગમાં લેવાય છે. તો આ બાબત ખાસ MCQ માટે ધ્યાનમાં રાખવાની કે આંખને સ્વચ્છ કરવા માટે બોરિક એસિડનું સોલ્યુશન ઉપયોગમાં લઈએ છીએ. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક નાનો પ્રશ્ન છે બોરિક એસિડને લગતો, જે પણ લઈ લઈએ. પ્રશ્ન નંબર 30. બોરિક એસિડ શા માટે નિર્બળ એસિડ તરીકે ઓળખાય છે? તો બોરિક એસિડ નિર્બળ એસિડ ગણવામાં મુખ્ય કારણ એ છે કે H3BO3માં સ્વયં H+ આયન મુક્ત કરવા માટે શક્તિમાન હોતા નથી, એટલે કે H+ આયન આપી શકતું નથી. પરંતુ પાણીના અણુ સાથે OH- મેળવીને, હમણાં જ આપણે રિએક્શનની વાત કરી, OH- નો શું કરે છે? સ્વીકાર કરે છે અને અષ્ટક રચના પૂર્ણ કરે છે. અને ત્યાર પછી એ H+ આયન જે પાણી છે એ મુક્ત કરે છે, માટે નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો એ OH- સ્વીકારવાનું વલણ દર્શાવવા માટે લૂઇસ એસિડ તરીકે વર્તે છે, એટલે નિર્બળ પ્રકારના એસિડ તરીકે વર્તે છે, પરંતુ પોતાની જાતે H+ મુક્ત કરી શકતું નથી, માટે એને નિર્બળ એસિડ તરીકે ઓળખવામાં આવે છે.